નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ આજના મહત્વના જે ડુંગળીના સમાચાર આવ્યા છે એમની વાત કરી લઈએ। તો બાંગ્લાદેશની સરકારે ભારતીય ડુંગળીની આયાત ખોલી છે અને રોજની 15,000 ટનની નિકાસની જે છૂટ છે આપી હોવાથી ડુંગળીની બજારમાં આજે મણે 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની તેજી જોવા મળી હતી। નાસિકમાં પણ બજારોમાં ક્વિન્ટલે 300 રૂપિયાનો જે સુધારો છે જોવા મળી રહ્યો છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે બાંગ્લાદેશની આયાત ખોલી હોવાથી ભારતમાં નિકાસ વેપાર થવાની ધારણા છે। બજારમાં વેચવાલી ઓછી હતી અને નિકાસ દ્વારા ખુલી ગયા હોવાથી ખેડૂતો અને વેપારીઓ બંને રાહત મળી છે। જો હવે સરકાર આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની દખલગીરી ન કરે તો ડુંગળીની બજારમાં હજી પણ 50થી લઈને 100 રૂપિયા સુધીના સુધારા છે થઈ શકે છે એવી સંભાવના જોવા મળી રહી છે। ઓલ ઓવર દરેક જગ્યાએ પાક સારો છે અને હવે આવકો પણ વધવા લાગી છે। ગોંડલમાં તો નવી ડુંગળીની આવક 20,000 કટ્ટાને નજીક પહોંચી ગઈ છે અને ગોંડલમાં ડુંગળીની 18,000 કટ્ટાની આવક સામે લાલમાં ભાવની વાત કરીએ તો 111થી લઈને 456 રૂપિયાના હતા, જ્યારે સફેદમાં 1200 રૂપિયાથી લઈને વાત કરીએ કટ્ટાની આવક હતી ને જે ભાવ છે એ 101થી 321 રૂપિયાના જોવા મળ્યા છે। આ ઉપરાંત મહુવામાં લાલ ડુંગળીની 9,300 કટ્ટાની આવક સામે જે ભાવ છે એ 111 રૂપિયાથી લઈને 438 રૂપિયાના છે, જ્યારે સફેદમાં 14,000થી લઈને આવક સામે ભાવની વાત કરીએ તો 150 રૂપિયાથી લઈને 264 રૂપિયાના જોવા મળ્યા છે, જ્યારે નિકાસબાર ક્વોલિટીમાં વાત કરીએ તો 251 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે। આની સાથે સાથે મિત્રો હજી પણ કહી દઉં છું કે જે આયાત ખોલી છે જેના પગલે ડુંગળી બજારમાં આગામી દિવસોમાં હજી પણ નાની મોટી તેજી છે એ આવી શકે છે। સાથે સાથે હું તમને નાસિકની જણાવી દઉં તો નાસિકમાં ઉનહાલ કાંદાની 2400 ક્વિન્ટલની આવક હતી અને ભાવની વાત કરીએ તો 400થી લઈને 2100 રૂપિયાના હતા અને એવરેજ ભાવની વાત કરીએ તો 1600 રૂપિયા ક્વોટ થતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મધ્યપ્રદેશ ઇન્દોરમાં પણ આજે સારી ડુંગળીમાં વાત કરીએ તો 1300 ઉપરના જે ભાવ છે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતી આજની સમગ્ર માહિતી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। ખાસ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને આ ડુંગળી બજારના જે સમાચાર છે શેર કરી દેજો, જેથી એમને પણ ખ્યાલ આવી જાય અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।